લખપત તાલુકાના છેલ્લા અમુક વર્ષોથી રસ્તા પર લુપ્ત થતી વન્યજીવ સૃષ્ટિના મૃત્યુ થતા હોવાથી ચિંતાજનક સ્થિતિ છવાઈ છે. લખપત તાલુકાનો વિસ્તાર શાંત હોવાથી અહીં વીજુ, જરખ, શાહુડી, લોકડી, શિયાળ, ગુરનાર, જંગલી બિલાડી જેવા વિવિધ વન્યજીવો વિચરણ કરે છે. આવા નિર્જન વિસ્તારમાં તેમને પૂરતું ખોરાક અને રહેઠાણ મળી રહે છે. વન્ય પ્રાણીઓ મોટાભાગે કોઈનું નુકસાન કે હિંસક બનતા નથી. રસ્તાઓ પર વાહન વ્યવહાર વધતા અને આડેધડ કોઈ દેખરેખ વગર વાહનો ચલાવવામાં આવતા હોય છે, જેથી લુપ્ત થતા વન્ય પ્રાણીઓ પક્ષીઓના મૃત્યુ થતા જોવા મળે છે. હાલમાં ગડુલી અને નારાયણ સરોવર રોડ પર વાહનના અકસ્માતથી શાહુડીનું મૃત્યુ થયું હતું. આ અંગે સ્થાનિય પર્યાવરણીય સંસ્થા એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ લિયાકત અલી નોતિયારે જણાવ્યું હતું કે ભારતમાં ઘણા એવા પ્રાણીઓ હતા જે આજે બિલકુલ જોવા ન મળતા ફક્ત તસવીરોમાં કે તેની વાતો થાય છે. શિકાર પ્રવૃત્તિ કે દવાઓ દ્વારા વન્યજીવોને નુકસાન કરવામાં આવ્યા, જેમ કે કચ્છમાં જોવા મળતું ભગાડ, ગીધ આજથી 20 વર્ષ પહેલા જોવા મળતા. ત્યારબાદ મૃત પશુઓમાં દવાઓ નાખવામાં આવતા તેઓ લુપ્ત થઈ ગયા. આજે લોકો યાદ કરી વાતો કરે છે, આવનારી પેઢી જોઈ શકતી નથી. જોકે એ કુદરતી સફાઈ કામદાર હતા. એમ દરેક વન્ય પ્રાણીઓ, પક્ષીઓ કુદરતી બક્ષિસ છે. માનવતાની દ્રષ્ટિએ તેમનું ખ્યાલ રાખવું ખૂબ જ જરૂરી છે. જો રસ્તા પર કોઈ પક્ષી કે પ્રાણી પસાર થતું હોય તો માનવીની ફરજ છે કે વાહનને ઊભા રાખી પ્રથમ વન્યજીવોને જવા માટે આપે, વન વિભાગ ખાતું દરકાર આપે અને શાળા કોલેજોમાં જાગૃતિ અભિયાન ચલાવે એ ખૂબ જ જરૂરી છે. સ્થાનિક લોકો અને સંસ્થાઓએ પણ સાથ સહકાર આપવું જોઈએ. પ્રકૃતિ એ ભારતની માતા છે અને તેને બચાવવું, રક્ષણ કરવું સૌની ફરજ છે. આવનારી પેઢી જાગૃત થાય અને તેનું મહત્વ સમજે એવું જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. કચ્છના લખપત તાલુકામાં અવારનવાર રસ્તાઓ ઉપર જે વન્યજીવ સૃષ્ટિઓ છે એમાં ખાસ કરીને લુપ્ત થતા પ્રાણીઓ પણ લખપતમાં જોવા મળે છે. લખપત એ એવો નિર્જન વિસ્તાર છે અને ખૂબ શાંતિવાળું જંગલ અને સીમાડો છે, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં જે જંગલી વન્યજીવ સૃષ્ટિઓ છે, પછી બહારથી વિદેશથી આવતા માઇગ્રેટરી યાયાવર પક્ષીઓ પણ જોવા મળતા હોય છે. પણ છેલ્લા થોડાક વર્ષોથી અવારનવાર રસ્તાઓ ઉપર, જેને રોડ કિલ કહેવાય, એવા પશુઓના મૃત્યુ થતા હોય છે. તો ખરેખર માનવતાની દ્રષ્ટિએ દરેક લોકોની ફરજ છે કે પ્રકૃતિનું સંરક્ષણ અને રક્ષણ કરે અને પોતાના વાહનો જે છે એ ધીમે ચલાવવા જોઈએ. હાલમાં જ લખપતમાં ધારેસી રોડ ઉપર, ધારેસી ગડુલી રોડ ઉપર એક સાહુડી જે છે એનું મૃત્યુ થયેલું છે રસ્તા ઉપર. તો એ જે પ્રાણીઓ જે છે એ દરેક પ્રાણીઓ કુદરતે એક બક્ષિસ આપેલી છે અને એક મતલબ કે એક વિવિધતા પ્રાણીઓમાં રહેલી છે. જેમ કે ભારતમાં કે કચ્છની વાત કરું તો કચ્છમાં 20 વર્ષ પહેલા ભગાડ જોવા મળતા, પછી જે વલ્ચર, ગીધ હતા જેને કચ્છમાં ગેરજું કહેવાય, એ જોવા મળતી. પરંતુ ત્યારબાદ એ એક સફાઈ કામદાર હતા અને લોકો દ્વારા જે મૃત્યુ થઈ જતા, ઢોર ડાંગર જે, એમાં દવાઓ નાખી અને પછી એમને મારી નાખવામાં આવ્યા. એટલે આજે ફક્ત એમની વાતો થાય છે કે ફોટોમાં જોવા મળે છે કે બગાડ હતા કે વલ્ચર હતા, પણ ખરેખર આ એક સફાઈ કામદાર હતા. અને દરેક પ્રકૃતિમાં જે વન્યજીવો છે કે પક્ષીઓ છે એ ખૂબ સારી રીતે સારી જગ્યાએ રાખવામાં આવેલા છે. આજે મને યાદ છે કે પુણે, બેંગ્લોરના જે મોટા મોટા લોકો છે એ ભારતમાં જે વન્ય જીવ સૃષ્ટિઓ જોવા મળતી, જેમ કે કેરેકલની વાત કરું, હેણોતરાની, તો આજે એ આફ્રિકામાં જોવા મળે છે. તો લગભગ મોટા ભાગે ફોટોગ્રાફરો જે છે કે જે એમના શોખીનો છે એ લાખો રૂપિયા ખર્ચ કરીને ત્યાં આફ્રિકા એ જોવા માટે જાય છે. પણ આપણે અહીં જે કુદરતી સંપત્તિ છે તો આપણે એની એક કાળજી રાખવી જોઈએ અને આપણે એનું મહત્વ ખબર હોવી જોઈએ. તો સાથે સાથે સ્થાનિક વન વિભાગ ખાતું છે કે સ્થાનિક સંસ્થાઓ છે, અમે પણ અવારનવાર પ્રયાસો કરતા હોઈએ છીએ કે સ્થાનિક લોકોમાં જાગૃતિ આવે અને કોલેજ જે છે, સ્કૂલ છે, એમાં વિવિધ જાગૃતિના સેમિનારો થાય કે ભાઈ આ જે પ્રકૃતિ જે છે, આ વન્યજીવો છે, વન્ય પક્ષીઓ છે, એ આપણે કુદરતી સંપત્તિ છે. પ્રકૃતિ એ ભારતની માં કહેવામાં આવે છે. તો દરેક નાગરિકની ફરજ છે કે એને બચાવવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. કોઈ પણ રસ્તા ઉપર, રોડ ઉપર અગર પક્ષી છે એ જાનવર પસાર થતું હોય તો દરેકની ફરજ છે કે પોતાનું વાહન થંભાવે, ઉભાવે અને એમને પક્ષીને કે જાનવરને પહેલા જવા માટે દે અને પછી તે જાય. કારણ કે પ્રકૃતિ જે છે, પ્રકૃતિ નહીં હોય, પક્ષીઓ નહીં હોય, જાનવરો, અને જાનવરો લગભગ પ્રત્યે હિંસક નથી હોતા, કોઈના ઉપર હુમલાઓ કે લગભગ સુધી બહુ એવા રેર બનાવ બને છે. હું મારી તો 30 વર્ષની જિંદગીમાં ક્યારે એવું જોવા નથી મળ્યું કે કોઈ વન્ય પ્રાણીએ
કોઈ ઉપર હુમલો કર્યો, એવું બહુ રેરલી થતું હોય. માણસો જો આજે એવા બને તો પછી પશુ પક્ષીઓ પણ હિંસક બને, પણ લગભગ સુધી જે છે આવું ક્યાંય જોવા નથી મળતું. અને દરેકની ફરજ છે કે પશુઓ ઉપર, પક્ષીઓ ઉપર સંવેદના, એક સારું ભાવ જે છે એ રજૂ કરે અને પ્રકૃતિનું રક્ષણ અને સંરક્ષણ કરે.